માણસ એમ કહે છે કે આત્મા એ પરમાત્મા. પરમાત્મા તો એ બરાબર છે, આત્મા એ પરમાત્મા છે. તો પણ પથરા હું કેમ પૂજવા જાય છે બધા? આમ ખબર છે આત્મા એ પરમાત્મા. તો પરમાત્મા જો તમારી પાસે ને આત્મા તમારી પાસે હોય તો પથરા શું કેમ પૂજવા દો તમે? આત્માને ગોતી દો. પરમાત્મા હારે જ છે. ખોટી વાત નહીં, સાચી વાત જ છે. આત્મા છે પરમાત્મા એનો ભેગો જ છે. પથરા પૂજવા અને બીજાની સલાહ લેવા શું કેમ દો છો? એટલે મહેરબાની કરી અને આત્મા છે એ પરમાત્મા એ સાચો છે, ખોટો નથી. એ રેડી જ છે, એમાં કઈ ફેર નથી. પણ એની ખોજ કરો. હવે તમે પથરા પૂજવા ના જાશો, પથરામાં તમને કાંઈ પણ નહીં મળે. મહેરબાની કરી અને કોઈ એવો મહાન પુરુષ બતાવે એવો હોય એના ચરણે જતા રહો તો તમને આત્મા પરમાત્માના દર્શન કરાવશે. તમારે પથરા પૂજવાની કોઈ જરૂર પડશે નહીં. એ આત્માના દર્શન તમે કરો એટલે પરમાત્મા હાજર જ હોય છે. જે આગો નથી એના. બસ આટલું બરાબર છે. જય ગુરુદેવ.